વિશ્વાજનો ભરૂહો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા ગામમાં મારી બૂમ છે બૂમ આ કોઈ આખા ચોવાડિયામાં કોઈ હળી ના લે કણ મગનિયા બાર કાટ હું જેઠો બંકો કહેવાઉં છું જેઠો ભા કહેવાઉં છું આખા ગામમાં મારી છાપ છે કોઈ ના એમ કે તું આવું છે જલ્દી બાર કાટ એ તું જમવા તું મેં પેટો પેલા એકને કાઢે તું આવી ગયો બાર કાટ મારા આખા ગામમાં બૂમ છે હેઠામાં અંદર પ્રવેશ નહીં કરવાનો કાટ જલ્દી બાર કાઢ નાખ મને પૂછ્યા વગર મેં અંદર આવવાનું જ નહીં શું કીધું એટલે મારું નામ જેઠો ભા છે બંકો ચોનો હશે લે આર્યો આવો મારી મોટા માથાળો ચોનો છે આર્યો હવે ભાઈ પાછો પેલો આવી ગયો અરે તું બાયને કાઢ એવું એને કંકોળા એને છે બાયને તો તોરા ભાઈ અંદર પ્રવેશ નહીં કરવાનો આ એડ્યા હેડ્યા મને પૂછ્યા વગર બિલકુલ મને નહીં આપવાનું તારે જોયા જેવું થાય તારા ભાનો રસ્તો છે તું તો તારા ભાનો છે તારો ભા મેલી ગયો તો ઇધરથી આવ્યો તો મેલવા લે હેડું તો પછી આવું છું લ્યા આ હોટું પાડ્યું છે લ્યા મારો ઓછો નહીં આવે હાલ આ હોટલ ફરી વાળું તને ખબર નહીં હજી તો મારી આ જેઠો મારું નામ છે આખા ગુમમાં બૂમ છે હેડો તો ખરા હટ હા નાઠો હવે નાઠો જા ઊભો રે જોવાનું મારું કે આવતા જ નહીં હોય કે મેં કહું તો જોયા જેવું થાય મારા વળી છે આ કેવી રીતે ચોટ્યા છે રંડા એક ગાળો આટલે છે હવે ચોટતા જ નહીં આવડ્યું મારા વળી જો ક્યાં ઓહો કોઈ ગાળાનું તો ઠેકોણું જ નહીં ચોક જેવા ગાળા ઓહો પેલો કયો આવ્યો લ્યા ઓ વચ્ચે જમ નીકળ્યો છે પાછળ તો હું લાવું વચ્ચે આ રસ્તે જેમ નીકળ્યો તું પણ પેણી જોતો ભાઈ પાછળ લાવ્યો તો તું પાછો વળી જવા રસ્તો નહીં કાઢેલો તારે આપણે જેઠા વળી લાવ્યો તો હા જેઠો લાવ કે બકરો લાવ મારે ના જોવાનું તું આ રસ્તે પાછો વળી જા ના આ રસ્તે તો નીકળવાનું જ નહીં તારા રસ્તે બિલકુલ નીકળવાનું તો ના નહીં પાડેલી ગોમનો એ ગોમનો નહીં હું તો હા ભાઈ તાણે હા એ તનો માલિક છું એવું અમે તો પેલા બકરો વળે સારો એ બકરો બદલો હોલ આવ્યો પણ તમે વચ્ચે ના નીકળતા હવે અમે આ તો મારે નહીં તમારો બાપુ મેલી જાય રસ્તોથી તમે નીકળો છો આ તો મારે પાડ્યો એ મારો બાળક નહીં પણ પાછા વળજો તમે બોલ્યા વગર હવે ના આવતો તું મને કે હોટા વગર નહીં રહું આ હોટું પાડી છે મારું નામ જેઠો છે હા ગોમમાં બૂમ મારી છે અહીં થઈને જતો રહો ફરી તે હવે ના આવતો બસ તો પેલા કુવામાં ના પડે કુવો છે આગળ મારો જેઠો બાપ પડ્યો એ કુવામાં ના પડે હેડ હવે રસ્તા નીકળી જા તું મારા હોય એટલા હોય થઈને આવું છું જે જતા રહ્યા પેલો ઊંટ વાળો સાંપડી ને કાઢ્યો અને હવે અરે હેડી ચાર વથે નીકળ્યું છે હેઠા થઈને આ હેઠો મારો સાપ કહી નાખ્યો મનીમો હા તું જા ભાઈ તું જા હમણાં હોટલ લઈને હાલ ચેડી આવું છું હેડું છે પાછો હજી તો અરે તું હેડું છે હમણાં આવું છું હોટલ લઈને હાલ જ
રસ્તો તું નીકળ્યો છે શું કહે છે હું ક્યાં વચો તારા બાપ દાદા રસ્તો કાઢ્યાલેલો છે તું વચ્ચે નીકળ્યો છે આ મોનો ના મોનો મારો માથા પાડી ખવી જાય આટલા વર્ષથી તો કદી ભાડે નહીં આજ આવ્યો છે આગળ તે કે ચોનો છે મને તો નાહી જા દેવો પણ મારો શું કહેતા હતા કેવા અમે મારું નામ જેઠો હું આખા ગામનો બંકો છું બંકો કેવું થયું ત્યાં ચમ આ રસ્તા થઈને નીકળ્યો તું હું તો પેલા જેઠાભાઈ આ પેલા ભાઈ છું શું કહેતા હતા કેમ એ મારું નામ જેઠો છે જેઠો આખા ગામનો બંકો છું તને કોઈ ખબર છે ના મને તો કોઈ ખબર નહીં કે તે જેઠો હોય એ ચમ થઈને નીકળ્યો તું હું તો પેલા કોંતીભાઈ નહીં થતું હતું એ બધી ક્રાંતિભાઈ જયંતિભાઈની વાતો જવા દે તું ઉતરવાનું કરું છે તારે ટ્રેક્ટરમાંથી મારો હાલ હોટું હાલું છે એક જ મારા કરશો હું તો રોજ જો છું અત્યારે રોજ નહીં હારું તો આજ જ ભાડ્યા આ તો મારું હેતર છે તું દરરોજ નીકળે એટલે હું લાવ્યો તું ઉતરવાનું કરે હેઠ નીકળી જવાનું કરવાથી ટ્રેક્ટર મેલી હેઠ ઉતરી જઈએ છીએ હેઠ નાખો મેલું જ બાવલો અમે ઉતરી જઈએ છીએ પણ મિલતા નહીં ઉતર હા ચાવી જો જઈ આવતો જ નહીં હોય કે મારા ઓળખ્યા અને જેટલા હોય એટલા બાજુ હોય થઈને જ નીકળું છું હલો હા શું નીકળે રે કે બરોબર હું ચાનો છે અમે ગમે તમે તમારા રસ્તા થઈને નીકળ્યો તું આ રસ્તો તો મારા કાયમનો છે ચમ કાયમી નો એટલે કાયમ આ રસ્તો તો મને બધેલો લે આ તને ખબર નહીં આ જેઠો બંકો છે આખા ગામમાં બૂમ છે મારી જેટલો બંકો હોય ને બંકો નીકળી જાય ચમ હમણાં તમે જઈ નવા નવી જો આ ગામમાં તમે ભાર્યા નહીં એટલે સારું છે તમે શાંતિ રાખો તો સારું એમાં હું મારા ગામમાં બંકો હતો તે મને હું છે કાઢી મેલ્યો વાયકાનું તે હું આવી ગયો છું રહેવા તમારા ગામમાં તમે ગાડી મેળવીનું કારણ તો આ બંકો બંકા મકામ ગાડી મેળવે ખબર નહીં પડતી તે મારક થઈને તમારે નીકળવાનું નહીં આ માળક તમારે બધેલો છે એવું બધેલું કોઈ લાવો ગ્રુપ શું છે એ ગ્રુપ તો તમને હું બતાવે પછી હા મારું નામ જેઠો બંકો છે જેટલો તો હોય રહ્યો અમારા ગામની હજી તને ખબર નહીં અમારા ગામ બધા બંકા જ છે અને તું અહીંથી હેડું છે કપાસ એક હોટું આલું તને હોટો તો તમારો હોટો તમને જ પડશે તું હેડવાનું કરે હાલ ને કપડા હાલ હોટું આલું ચેડી અમારા ગામની હજી તને ખબર નહીં હા જે તાર 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 થાય કરી લે હેડ હજી તું ભૂલી જા તારે થાય કરી લેજે જા હારો તો અમે તને હવા તો આ રાખો જેઠો બંકો છું ને બંકો રહેવાનો લે બંકો તો બંકા પણ નીકળી જાય શાંતિ રાખો હાર જેતા તાર થાય ફૂતરું ફોલ લે જા હેડ તમે હોરે જે હોય શાંતિ છે તમારું કરો તું હેડું છે એડવાન્સ તો વાંચો ને આ રસ્તો કાયમનો છે તું હેડું છે ને કમળો હાલ હોટું એ મેલું છે હોટું તો હોટું તમારે હેડું છે હાલ જ. હોલાગજો એક આ જે તમારે તાર થાય કરી હોલાગજો લે ફૂતરું તોડ લે હેડ થાય નહીં પોતરું તૂટી જાય તો અમારા ગામમાં હજી બધા બંકા જ છે અને ભાઈ આપતો નહીં બિલકુલ હા તો લો આ જેટલા દાડા લો છો બરાબર છે જેટલા આવે એટલા દાદાગીરી કરવા માંડ્યા તમે એના બાપના રસ્તા હોય એવી વાત કરી જ કર્યા તો કેવા જતા રહ્યા દિવાઈ આવો પાછા તમે આ ગામમાં તો આ જેઠો બંકો જ ચાલે બીજા ના ચાલે તાકાત છે કે આવજો એક ના એક હોય કે મારું નામ જેઠો બંકો છે બંકો આખા ગામમાં મારી રાડ છે આ ટ્રેક્ટર તો મેલી ગયા છે પણ આવશી લેવા ચો દાળ આજ તો અબ્બા રે હોય ટ્રેક્ટર પર જ બેહી રહ્યો છે આખો દાડો ચો દાળ ગામના બધા ભેગા થઈને આવશે તો જવાબ બધો હું આપી દઉં ફટાફટ વારે નહીં કરું આ નવા નવી હાથી રહે એમાં બાર ગામના છે બધાને ધમકાવે તો કોઈ કાઠું ના પડો હોન એટલે હોન અરિયા બધો પરસી જવું એડો થાય છે કરીએ છીએ એવું નહીં તો જાય તો મારે પણ વીઘો પલાવ કાઢવાનું ટ્રેક્ટર પેલો હાથી મારો છે કે વથન ને કારણ ટ્રેક્ટર ઓછી પાડી રાખું અને ટ્રેક્ટર મેલી મન ન હવાડે મારે હોટું લેવું આવવાનું છે તો મારે વિષ્ણુભાઈ ઘેર જવું પડશે પાછું તે વિષ્ણુભાઈ કા રસ્તામાં સ હું રસ્તામાં તો હું કોઈ જાણતો નહીં પણ ઘઉં પાણીથી માહિતી લેવા દે કા મારો જો રોજના રોજ ડખા કરે છે આવવાના આવે તે મારે તો રોજ નાખવાનું છે ટ્રેક્ટર લઈને કોક તો કરવું પડશે અને વિષ્ણુભાઈ સી ડાખું પા જે ઘાટ આવે ઠુવો મેળવી તો દાઢો પાડી નાખી આ છે મારો જો મોટો ખરી મન તો ગઠ્યો નહીં આપા તો કોઈ ગજ વાગ્યો નહીં પણ ના હોય તો વિષ્ણુભાઈને ઈવનથી પ્લાન્ટથી કોમ લઈને તો વિષ્ણુભાઈ દાઢો પાડી નાખી પણ જોઈએ ખરા મોટ તો વિષ્ણુભાઈને કરવા મારવાઈ દો આ મોટી પાઘડી બધી મારું છે આડું આડું ન થઈ ગયું આ જવા દે વિકાણા વિષ્ણુભાઈ પાણી મીટિંગ કરાવું
પેલા દેવોભાઈ આયા, ઈવાન રોચ્યા, આ કેટલા જણા ગામમાં આવી રોકા છે મારું પણ આજ તો મીટિંગ કરવી જ છે. વિષ્ણુભાઈ જઈને કહેવું જ છે કે અમારે ટ્રેક્ટર રસ્તા વચ્ચે પડી રહ્યું છે. મારે તો વિગો પેલા મારે ના કરવું હું રસ્તાને તો જોરદાર તો કયો વિષ્ણુભાઈ. હા, એક લોટો પડ્યો મારો એક માણસ ને જોણા ગામમાં માથા ભાઈ જાય મારું જો જેઠો કઈ નામ છે મારે ટ્રેક્ટર રોજ્યું છે રસ્તા વચ્ચે. એને મારે માથાકૂટ થઈ હતી. આ હોટલે વાંટે બધું ચાવી લેવાય નહીં જો ટ્રેક્ટરની. પણ તમે એ બધું કર્યા વગર એક કામ કરો, હું તમને રસ્તો સાદો સિમ્પલ રસ્તો બતાવું. તો હાલ ટ્રેક્ટર તો કાઢવું કે ટ્રેક્ટરે તો પણ તમે એના હાથે ટ્રેક્ટરે હાલ દે. જો હું તમને કહું રસ્તો બતાવું, તમે જો એ રસ્તો હેડો તો બોલો. આપણે જવું પડે કોઈ રસ્તો કાઢવો એમાં તમારે મોડ થવું પડે તમારે. હું તમને રસ્તો બતાવું તો તારે એ રસ્તો જો. પણ હું એકલું તો ના જોઉં યાર. એ તો તારે બધું ખરી છે. એ તો મને બધા વગર ના જાય. ખરી હો રહ્યો પણ આપણે બધા હંપીલા હોય ને, કેટલા આમ પીલા આપણે 4-5 જણા હોય કે ના હોય, હા હંપીને હેડવાન છે. પછી 4-5 જણા છો ને તો મેળા એમ નહીં. આ લાકડું છે કે નહીં? હવે લાકા શું કરું? હા, આ લાકડું બાજુ કે ના બાજુ? એ તો ભાઈ જ જાય કે એક બાજુ કે ના બાજુ? ભાઈ આ બીજું બાજુ કે ના બાજુ? એ ભાઈ 4 ભેળો કરો તો ના ભાગે જલ્દી. હા, 4 જણો ભેળો કરીને ભાગો. આ એક તો ભાજી જુ કે ના ભાજી જુ? ભાજ્યું પણ લાકડું તો ભાઈ જ જાય કે એક તો. એ લાકડું એકનું કોમ નહીં, પણ તમને જો હું રસ્તો બતાવ્યો એ કરો એટલે તમને ફાયદો પડશે. હા બતાવો. આ 2 આ 3 ને 4 થયો કે ના થયો? જો આમ ભાગજો. ભાઈ તો બમણ જે વિધિ નહીં કરવા નીકળ જાય તે લાકડો લીધો છે. લે તમે ભાગો હા ભાગો, હું તમને પછી રસ્તો બતાવું. કાઠું છે મારો ઓછું કાઠું છે કે નહીં પકાતો. 4-5 જણા ભેરા થઈને જે ડોહો હનો નાખો છો. એ મોટો ક્યાં જવાનું? હા, એમ કહો કે તમે લાકડો તો શું કરવાનું નીકળ જાય? લાકડો બાળવાના? નહીં, લાકડો નહીં, આવીથી 4-5 જણા માણસો જવું પડે. હા તે ગોઠવો આપડા ભાઈ બોલાવો. એ તો બધા બોલો કઈ કીધેલું જ છે. હમણાં દેવા ભાઈ પોમ દાડો હોન થયા હતા તે બાપડા પાછા એ 4 જણા જઈને ઈવન પકડીને લાવો. તે કે હેરાય આવી ભેગા તો ઈ હા, મને તે ઈવન દુશ્મન થઈ. પકડીને લાવો તો તારે એ તો હું નહીં. એ એકલ ડોકલ છે મારે ખો 4 જણા ભેરા થઈને હંપીને જો તો માર નાખો. પણ એ 4 જણા જીએ ને એ સુબાન ના જતું ને કે બેડા આપા તૂટી જાય કરતી કોમ લ્યો બધા હંગાતી હોય તો એ ગમે જેવો હોય તો પાછો પડે. ભાઈ. હા, એ છે બાયનો અને આપણા ગામનો પાવર કેટલો કરે છે આપણા ગામમાં આવી. બહારનો છે મને એ ખબર છે, પણ આપણે 4 જણા જો ને તો બધો નિકાલ થઈ જાય. પણ 4 જણા વાત સાચી, પણ આમ તમે બરખા જેવા થયા છો ને એક આખો રોટલો બાજરીનો ખો છો તો નહીં પચકતા. પોકા હું તો એને પારું એ કરું પણ હું એના જેવો નહીં થતો. માર તો એક પગ લૂલો છે કે મારતો જ્યાં જેવું જ નહીં. પણ હું એના જેવો થયો ને તો બધા એક જેવા ના થાય. એક જણાને તો મંદ પોચું રાખવું જ પડશે. પણ હું માર ખાવાની જોઈ માર તો નહીં ખાલી 4 જણા હંપીને જો એટલે 4 જણા તાર બોધીને લાવો મારા પાસે. હું એ રસ્તો બતાવું છું. તે બધા ગયો જાય. 4 જણા પેલા થઈને જો. આ તો નહીં મનાળું. આ તો નહીં પેલો શિયાળ તે બધીને લાવતા રહીએ. એ તો મજારું એ થઈ એ તો દીપડો છે દીપડો. ઓકે દીપડો રહ્યો ગમે જેવો છે તો બીવાઈ જાય. 4 જણા હંપીને જો. આમ 4 લાકડો ભાજ્યા 4 જણા ભાજો. એ તો ભાજે ને એમ તો મુએ પહોંચી વળું એકો છું પણ તમારે જો કાદો હંગાત હોય ને આ મી કાલે પહાણ આખોટો કરે ને તેવા જેટલાય બી જેઠા તો ઉભી ના હે. હા, એટલે આવી 4 જણા હંપીને જો તો જ મેર પડશે એના. પણ તઈ ખાલી પહાણ ટેકો જ આલો આખોટો જ કરાવ પછી તો હું એમ કાલે ઘોઘરા ડૂચો ઉભો રહું. ટેકો તો બધો ટેકો જ છે. તારે જો તો તારે હું આવું છેડો. લેવો તા 2 જણા જે હરજો હું કહું કે પેલી લાકડીઓ કાઢજો તો લાકડો લાકડીઓ નહીં કાઢી દેતા હેડો મારા હંગાથી. હા હા, આપણે 2 કાઢી છીએ હેડો. ઉઠો. પછી એને પેડીઓ કૂટે મેં નહીં હું આવે. પેડીઓ ફૂટે તો હેડો દેતા હું લઈ જાઉં હંગાથી. લે હું બંકો બેઠો ને તારા જેવો ને જેવો એના. હા ખરો ખરો હું મારા ટ્રેક્ટર જ ગયા હું જા આમ થયા આપણે પાડી દઈએ હા લે હેડો. કાન આજ તો પેડી બેડો જો અરે એના હાથ ભમાઈ દે હેડો. પણ ઉભા રહેજો હા, તાએ ઉઠ બેઠક કરી દેજો ખબર પડે. ઉઠ બેઠા કી જઈને કરીએ હેડો. પણ ઈકન ને તો પેલો પાડી દે હેડો તો હેડો. પણ ચો- જા આમ કરી આમ કઈ પકડી પાડી હેડો. ઉંદરા પટે એટીક ના થાય. એ ઉજ્જરા પઠે મરે. ઓમ ભૂઈ દેહીને ઉભા થાવ આમ બોડી બોડી ફૂલાવો હાલો બોડી ફૂલાયેલી જ છે હેડો ને તાર. પણ ઈકન ભૂકો ફોઈ નાખી આપણો. નહીં ફોડી કાઢો. એ ભાવ તો લે. હાડા 3 દાડાથી હોય બેહી રહ્યો છું ટ્રેક્ટર ઉપર પણ ચિયો આવે છે આજે ટ્રેક્ટર લેવા. હાડા 3 દાડાથી ખાધા પીધા વગર બેહી રહ્યો છું. આ બંકો જેઠો
એટલે મારું નામ જેઠો છે કા ગોમ્પા બૂમ છે મારી આજે આપવા રહ્યો જે લેવા હોય એને ટોટિયા છે તોડી નાખવા છે હાજા જવા દેવા નહીં ચોના જો પાછા વળી દો ચલો આ છો હા ચોના છો તાય કોઈ વસ્તુ નથી હેડે જ આવો છો લ્યા હવે પાછા મારા વજન નાઈ ગયો છે લ્યા મરી ગયો મરી ગયો મારે નહીં મારે નહીં. હા ભાઈ મને વાગા લ્યા મને તો છોડી દે મને ભમાયો કે નહીં મેં ટ્રેક્ટર આવી જાય બોલા ટ્રેક્ટર આલું કે નહીં આલું હા પૈસા બાપા હા? આલુ છે લઈ જો તે તાર લઈ જો ગમે ત્યાં બંકા હોય ને તો આ લીધો હોય ભલભલા હા આલુ છે પાકા ગામમાં દાદાગીરી કરો હવે ખબર નહીં કરું પડે? દાદાગીરી નહીં કરું લઈ જો રસ્તાના આખા માલિક થઈ જાય. છોડી દો મને છોડી દો તઈ મને અમે છોડી તો દો હું કીધું તો અમારું ગામ હંપેલું હા તમારું કામ ખરું હો હા હોય તો હું છે મારો ગામમાં જ દાદાગીરી થાય બીજા બાર ગામમાં દાદાગીરી ના થાય અમારું ગામ તો બધું કાઢી નાખ્યું હતું પવાર આગળ. બાર ગામમાં દાદાગીરી કદી ના થાય હવે છોડી દો હો, હું જઉં તાર હલાકા તો માફ કરી દઈએ ના માફ કરજો હું જઉં ના ના હવે મારા તમે આવું જ હેડો, નહીં તમે ચાર ભાઈ છો બોલો હા. બરાબર હું પાંચમો હું હા બરાબર બધા આપણે બધા ભાઈ હા. અને મળી હંપીને રહેવું હમ હવે ભાઈ. ખબર પડી જાય ને હા હવે શું છે અમુક પાણી ઉતરી ગયા પાણી ઉતરી ગયું તાણે અમુક કાંઈ માથા ઉપર થઈને કૂદી જતું હવે હતું. આપણે ચારે તમે ભાઈ પાંચમો હું બસ હા ચોડો. સમજી ગયો.